કેન્દ્રીય ગૃહમંત્રી આજરોજ જ્યારે ગુજરાતની મુલાકાતે છે, જ્યારે જનસભાનું આયોજન કરવામાં આવ્યું, આ સિવાય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને આ સાથે સાથે સંદેશ ન્યૂઝ સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવી। એનડીએની જીત 400થી પણ વધુ બેઠક પર થશે તેવો વિશ્વાસ સંદેશ ન્યૂઝ સાથે અમિત શાહે વ્યક્ત કર્યો છે। આ સિવાય કોંગ્રેસના માટે પણ અમિત શાહે વાત કરી, કોંગ્રેસે પણ જે વળતો જવાબ આપવામાં આવ્યો છે। આ સાથે સાથે ઇલેક્ટોરલ બોન્ડ વિશે પણ વાત કરવામાં આવી। 25 બેઠકો ગુજરાતની, જેના ઉપર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે તેવી વાત પણ અમિત શાહ તરફથી કરવામાં આવી। જંગી બહુમતી સાથે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ વિજય બનશે તેવું અમિત શાહે કહ્યું। ગૃહમંત્રી અમિત શાહ કે જે આજરોજ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે, અનેક સ્થળે જાહેર સભાનું આયોજન અને અત્યારે રોડ શો પણ યોજવામાં આવી રહ્યો છે, જ્યાં સંદેશ ન્યૂઝ પણ પહોંચ્યું હતું અને તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। 25 બેઠકોને લઈને કોંગ્રેસના આક્ષેપોને લઈને અમિત શાહ તરફથી જવાબ આપવામાં આવ્યો અને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે પ્રચાર માટે કંઈ જ નથી। 25 બેઠકો ઉપર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। આ સિવાય ઇલેક્ટોરલ બોન્ડ વિશે પણ અમિત શાહે જવાબ આપ્યો કે કોંગ્રેસની સરકારમાં પણ આ જ પ્રકારે ઊભા થયા હતા વિવાદ અને ત્યારબાદ પણ કોંગ્રેસ તરફથી કોઈ પણ ચુકાદો નહીં।